લ્યો ગરમા ગરમ પૌવા ખાવ અને પછી મને બહાર ખાવા લઈ જાવ. ક્યાં? અરે ડાટો કરવા. ક્યાં ખાડા ખોટવા જોઈએ તારે? અરે ખાડા નહીં, મારે દિવસો આવે છે ને તો આગલે દિવસે બહાર કઈક પાટવા જાવ, મસ્તીનું ખાવા જાવ. પણ તો દિવાસામાં તો ઉપવાસ રહેવાનું હોય ને તારે. હા તો પછી આગલા દિવસે હું કામ ખાવું છે? હું નાનપણથી પહેલેથી વ્રત કરું ને ત્યારે હું આગલે દિવસે ડાટો કરવા જાઉં. એટલે એમાં શું કરવાનું? એમાં જો થોડી ગમતી પાણીપુરી હોય, થોડી ગમતી સેવપુરી હોય, થોડીક પાપડી પૂરી હોય, બાસ્કેટ પૂરી હોય, ભેળ હોય અને રગડા પૂરી હોય. શું થયું? પાણીપુરીનું પાણી આવી ગયું. કેવી રીતની જો કઈ સમજાતું નથી. અને આપણે દિવસો કરવો જ નથી. આપણે દિવસો નથી કરવો. તું જા. મારે દાટી બાટી કઈ નથી કરવી. મારા ખીચામાં દાટો થઈ જાય તારી માં પછી ખાડા પડી જાય. તો એમાં હું થઈ ગયું થઈ જાય તો કદાચ 2-5 રૂપિયા વપરાય તો 2-5 રૂપિયા પાણીપુરી ક્યાં મળે? અરે એ જેટલા ની મળે એટલાની તમે ખાઓ ને તો વધારે મળે. માર ન ખવડાવું તને. મારે ભલે મારી પાસે જેટલા હોય ને એટલા ભલે રહ્યા. મારે વધારે મળે કરીને જિંદગી આટલા લગન આટલા વરા વયા ગયા. વધારે તો કોઈ નથી મળ્યું. ઉલટાનું માઇનસ જાતો જાવ દર વખતે. ત્યારે હોય ત્યારે જા. તમારું ફોલ્ટ કહેવાય, મારો થોડો કહેવાય. પછી રાતના આઈસ્ક્રીમ ખાવાનું પછી લોંગ ડ્રાઈવ હોય જવાનું. મારે કાંઈ નથી કરવું. ના દિવસો હોય એનો હુકામ ને કરો છો. આ મૂકીને નથી કરવો. હુકામ ને મૂકું. એક તો હું તમારા હાટું કરું છું કે તમારું આયુષ્ય વધે, એમાં હટ્ટા થાવ, લાંબા થાવ, એટલે તો હું તમારા હાટું કરું છું. હું હતો કોનો ક્યાંથી થઈશ? તો ત્યાં તો ખરી નથી થયો. હું લાંબો ન થાવ, મને વૃદ્ધિ ન મળે વાલી. તું મારા લાંબો આયુષ્યની પેલા પ્રાર્થના કરો ને વ્રતું રહેશ. પછી મને દાબીને પકડીને ધોબી ઘાટમાં જેમ કપડા ધોતા ને એમ તું મને ધોઈ નાખસ. નો થાય. અને હું એક સેકન્ડ, તારે કાલે ઉપવાસ છે તો આજે હટીને ખાવાનું નો ખવાય. હું તેના કરતા નો રેવાય. રહીને આવું કરવાનું શું મતલબ? પણ બધા એવું કરતા હોય, ડાટો કરવા આગલે દિવસે જાય પાણી. અમારે પુરુષોને જરૂર નથી. જો તમે છાના મુના રહેવો, અમને ખર્ચા નહીં મૂકી દઈ. જો તમે હમણાં લઈને ભાગી જઈશ નકર. તમે છાના મુના રહેવો, અમને ખર્ચા નહીં કરાવો ને વારે અમારી માટે તાંડવ નહીં કરો ને એટલે અમે ખરેખર 100 વર્ષ જીવશું. તમે બસ આપણે તમારા તોફાન મૂકી દો. તોફાન નથી, સારું કહેવાય. આટલું સેવાપાઠ કરીને બહુ સારું. આથી તમને બહુ સારું મળશે. સારું તું તને મળે. પાણીપુરી ને દહીંપુરી ને સેવપુરી ને ઓલી પૂરી ને ખાલી પૂરી મને મળે. પછી મોઢમ પાણીનું પૂરી. હું આવે તીખું એમાં હું ડબલ તીખું કરાવું, કેવી મજા આવે છે. અને સૌથી છેલ્લે મસાલા પૂરી ની પ્લેટ એક કરાવું મસ્ત, લીંબુ વાળી ધાણા જીરું નાખીને, સેવ નાખે, મસાલા સિંગ નાખે, કેવી મજા આવે. કાલે ખવડાવીશ. કાલે હું છે? કાલે ખવડાવીશ. આજે ખાવાનું હોય. કાલે આપણે બેસી જાઉં ખાવા. કાલે મારે વ્રત છે. કાલે હું ખાઈશ ગરમા ગરમ રગડા પૂરી. ના કાલે આજે કઈ ન હોય. આજે કઈ હોય જ નહીં. દિવસાનું વ્રત મારે તને દેવા નથી દેવી. ખાવી હોય તો કાલે અને નો ખાવી હોય તો કઈ નહીં. પણ કાલ તો ફરાળ વસ્તુ બનશે. જી બને મારે કઈ નથી. આ ફરાળ એટલે આ દિવસનું વ્રત હોય તો હું તો ફરાળ ખાઉં ને. તો મારા હાટું ફરાળ. જો મારે દાળ ભાત શાક રોટલી જોશે એમાં જરાય નહીં હાલે. જો તો ખરી આ રશ્મિબેન ના વર જો, જ્યારે રશ્મિબેન ને વ્રત હોય ને ત્યારે ક્યાંથી આવ્યો રશ્મિબેન નો વર? આમાં કોઈ સામેના મકાનમાં રહે, આપણી હારે નથી રહેતો વાલી. પણ હું નહીં, રશ્મિબેન આજે ગયા પૂજા પાઠની વસ્તુ. તો હવે શું કરવાની કાલે? વર્ષ આપણે પાણીપુરી આજે ખાવા જવાનું. અને કાલે શું કરવાની જમવાનું? ઉપવાસ મારે કરવાનું જ ને. આજે હું તારી લાંબા આયુષ્યની પ્રાર્થના કરીશ, તું મારી કરજે, પછી હું કમાઈશ અને તું ઉડાડજે. 150 વર્ષ જીવીને મસ્ત એન્જોય કરશું. બે મળે ગતુડા અને લેતી જ આવે મારે નથી ખાવા.